અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। સાયબર ફ્રોડના રૂપિયા પોતાના બેંક ખાતામાં જમા કરાવી સગેવગે કરવાના ગુનામાં 3 આરોપીઓ ઝડપાયા। ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસે ઓપરેશન મ્યુલહન્ટ 2.0 અંતર્ગત મોટી કાર્યવાહી કરતા તળાજાના 3 આરોપીઓની ધરપકડ કરી છે। પકડાયેલ આરોપીઓમાં ઇદ્રીશ રહીમભાઈ કુરેશી, મુસ્તફા મહેબૂબભાઈ કુરેશી અને આશીષ લલિતભાઈ જોશીનો સમાવેશ થાય છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સાયબર ફ્રોડની લાખો રૂપિયાની રકમ તેમના બેંક ખાતાઓમાં જમા કરવામાં આવી હતી અને ત્યારબાદ ચેક, એટીએમ તથા યુપીઆઈ મારફતે રકમ સગેવગે કરવામાં આવતી હતી। સાયબર ક્રાઇમ પોલીસે બંને ગુનાઓમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે। સાથે જ અન્ય સંડોવાયેલા આરોપીઓ અને બેંક ખાતાઓની તપાસ પણ ચાલુ રાખવામાં આવી છે।